FYBA પેપર નંબર 2 ભારતની સામાજિક સંસ્થાઓ 1 તેમાં આપણે લોકો છેલ્લા યુનિટની વાત કરતા હતા। તો જે ગયો વિડીયો હતો તેમાં મેં તમને લોકોને યુનિટ 4 કુટુંબ સંસ્થામાંના ગારો, નાયર અને ખાસી જે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા હતી તેના વિશેનો જે પરિચય છે તે આપ્યો હતો। તો હવે આજના આ વિડીયોમાં આપણે લોકો આખા આપણા પેપરનું એટલે આપણા આખા સિલેબસનો છેલ્લો મુદ્દો એટલે આધુનિક સમયમાં કુટુંબમાં પરિવર્તન લાવતા પરિબળોની ચર્ચા કરીશું, તેની સમજૂતી મેળવીશું। તો અબ યુનિટ 4 કુટુંબ સંસ્થા તેનો આ છેલ્લો મુદ્દો છે। આમ તો જોવા જઈએ તો આપણા આખા જે સિલેબસ છે તેનો આ છેલ્લો મુદ્દો છે કે આધુનિક સમયમાં કુટુંબમાં પરિવર્તન લાવતા પરિબળો કયા કયા છે તેના વિશેની સમજૂતી આપણે લોકોએ આજના આ વિડીયોમાં મેળવવાની છે। તો હવે આપણે શરૂઆત કરીએ કે આધુનિક સમય એટલે કે અત્યારનો જે સમય છે તેમાં બધી જગ્યાએ બધી સંસ્થાઓમાં જો આપણે આગળ ઘણી બધી સંસ્થાઓ ભણી ગયા, શિક્ષણ સંસ્થા, કુટુંબ સંસ્થા, જ્ઞાતિ સંસ્થા, આ બધી સંસ્થાઓમાં આપણે લોકો જોઈએ છીએ કે અત્યારે હાલના આધુનિક સમયમાં પરિવર્તનો આવી રહ્યા છે। તો આ પરિવર્તનથી આપણું કુટુંબ પણ દૂર રહ્યું નથી, આપણા કુટુંબમાં પણ પરિવર્તનો છે તે આધુનિક સમયમાં આવ્યું છે તેમ આપણે લોકો કહી શકીએ। તો આપણા કુટુંબોમાં પરિવર્તન લાવતા પરિબળો કયા તેના વિશેની સમજૂતી હવે આપણે અહીંયા મેળવીશું। તો સૌથી પહેલાં તો આપણે લોકો તેની પૂર્વ ભૂમિકા જોઈએ કે કુટુંબ પરિવર્તન એટલે કુટુંબની રચના, તેના કાર્યમાં આવતું પરિવર્તન, તેને આપણે શું કહીએ છીએ? કુટુંબ પરિવર્તન। કુટુંબના કદ, બંધારણ, સંયુક્તતા અને સભ્યો વચ્ચેના સંબંધોમાં થતા ફેરફારોને કુટુંબ પરિવર્તન આપણે લોકો કહી શકીએ। બીજી રીતે કહીએ તો કુટુંબના પરંપરાગત લક્ષણોમાં જે ફેરફાર થાય છે તેને પણ આપણે લોકો કુટુંબ પરિવર્તન તરીકે ઓળખાવી શકીએ। આધુનિક ભારતમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શિક્ષણ, સ્વાતંત્ર્ય ચળવળ, ભારતનું સંવિધાન, સામાજિક કાયદા, આયોજિત વિકાસના કાર્યક્રમો, વાહન વ્યવહાર અને સંચાર વ્યવહારના સાધનો, સ્વૈચ્છિક સંગઠનો વગેરે પરિબળોનો ઉદ્ભવ વિકાસ થવાથી તેમજ તેનો વ્યાપ વિસ્તાર વધતો જવાથી ભારતીય સમાજ ઉપર તેની વ્યાપક અને ઘેરી અસર થઈ છે તેમ આપણે લોકો કહી શકીએ। કુટુંબ પણ આ અસરોથી મુક્ત રહ્યું નથી અને આ બધા પરિબળોએ કુટુંબની રચના અને કાર્યમાં પરિવર્તનો નિપજાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે તેમ આપણે લોકો કહી શકીએ। તો આધુનિક સમયમાં કુટુંબમાં જે પરિવર્તન લાવતા વિભિન્ન પરિબળો છે તેના વિશેની સમજૂતી આપણે અહીંયા મેળવીએ। સૌથી પહેલું એમાં આવે છે પરિબળ ઔદ્યોગિકરણ। તો ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે બ્રિટિશ યુગ દરમિયાન ભારતમાં યંત્રશક્તિ ઉપર રચાયેલા ઉદ્યોગો છે તે શરૂ થયા અને ધીમે ધીમે ભારતમાં ઉદ્યોગીકરણ થવા લાગ્યું। એટલે ક્યારથી? તો કે બ્રિટિશ યુગથી। સ્વાધીન ભારતમાં ઉદ્યોગીકરણ ઝડપી બન્યું, ઔદ્યોગિક વિકેન્દ્રીકરણની યોજનાઓ અમલમાં આવવા લાગી અને તેના પરિણામે સમગ્ર ભારતમાં ઉદ્યોગીકરણની પ્રક્રિયાનું પ્રસરણ થવા લાગ્યું। આથી ભારતના ગ્રામ અને શહેરી વિસ્તારોમાં નાના મોટા ઉદ્યોગો વિકસવા લાગ્યા। ઉદ્યોગીકરણમાં ઉત્પાદનની કારખાનાની પદ્ધતિઓનો સમાવેશ થવા લાગ્યો, તે સામાજિક સંબંધો અને મૂલ્યોમાં પરિવર્તન લાવે છે। તેમાં કૃષિ યાંત્રિકીકરણનો પણ સમાવેશ થાય છે, જે કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા જે કુટુંબો છે તેના ઉપર ખાસી અસર ઉપજાવતું આપણને જોવા મળે છે। ભારતના જુદા જુદા વિસ્તારોમાં જે ઔદ્યોગિક કેન્દ્રો છે તે શરૂ થવા લાગ્યા। ભારતીય ગામડું અને શહેરી ગૃહ ઉદ્યોગોના સ્થાને ઉત્પાદનની કારખાના પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને પરિણામે ગૃહ ઉદ્યોગો ભાંગી પડ્યા અને ગૃહ ઉદ્યોગો પર નભતા ગ્રામ અને શહેરી કુટુંબના સભ્યોને પોતાના ઘર છોડી કારખાના કે ઉદ્યોગમાં આજીવિકા મેળવવા માટે જવાની જરૂર પડી। ગૃહ ઉદ્યોગોમાં કુટુંબના સભ્યો સાથે મળીને આર્થિક પ્રવૃત્તિ કરતા હતા। આથી પિતા તેના પુત્રોને વ્યવસાયિક માર્ગદર્શન અને સલાહ સૂચન આપતા અને પુત્ર પણ પિતાના વ્યવસાયને અનુસરતા, પરંતુ ઉદ્યોગીકરણના લીધે હવે એ શક્ય ન રહ્યું।
ઉદ્યોગીકરણ વ્યવસાયિક પસંદગીની વિશાળ તકો છે તે પૂરી પાડે છે. પરિણામે પુત્ર પિતાના વ્યવસાયને જ અનુસરે તેવું રહ્યું નથી અને આથી પિતાનું પુત્ર પરનું નિયંત્રણ ઘટવા લાગ્યું અને વ્યવસાય તથા સગપણ સંબંધો વચ્ચેની જે કડી છે તે તૂટવા લાગી. આમ ઉદ્યોગીકરણ સ્ત્રીઓને પણ ઉદ્યોગ ગૃહમાં કામ કરવાની તેમજ ઉદ્યોગ સંબંધી પ્રવૃત્તિ કરવાની તક પૂરી પાડે છે. આથી ઘણી સ્ત્રીઓ પણ ઘર બહારની જે આર્થિક પ્રવૃત્તિઓ છે તેમાં જોડાવા લાગી અને આ ઘટનાએ સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકા ઉપર અસર ઉપજાવી છે. બીજી બાજુ આપણે કહીએ તો ઉદ્યોગીકરણ વ્યક્તિવાદને પણ જન્મ આપે છે. વ્યવસાયિક તકોની વિશાળતાને લીધે ભૌગોલિક અને સામાજિક ગતિશીલતા વધે છે. ઉચ્ચ જીવન ધોરણની ઝંખના જાગે છે. વૈયક્તિક સ્વાતંત્ર્ય ઉદ્ભવે છે અને આ બધી ઘટનાઓના લીધે વ્યક્તિ પોતાની કમાણી પોતા પૂરતી સીમિત રાખવા પ્રેરાય છે. આથી કુટુંબ પ્રત્યેની જવાબદારી અદા કરવામાં ઓટ આવે છે અને કુટુંબના બંધનો નબળા પડે છે. આ ઘટના આંતરપેઢીય અંતર ઊભું કરે છે અને ઉદ્યોગીકરણથી સ્થળાંતરને પણ પ્રોત્સાહન મળે છે. તેને પણ આપણે લોકોએ સ્વીકારવું પડે. પરિણામે પોતાના સંયુક્ત કુટુંબથી અલગ વસવાટ અનિવાર્ય થઈ પડે છે. વિભક્ત વસવાટોનું પ્રમાણ વધે છે. પુત્રની કમાણી પર પિતાનું નાણાકીય નિયંત્રણ રહેતું નથી અને તેથી વ્યક્તિમાં ધીમે ધીમે અલગતાની ભાવના જાગે છે અને તેના પરિણામે કુટુંબવાદની ભાવના નબળી પડે છે. આમ ઉદ્યોગીકરણ છે તે રૂઢિગત સંયુક્ત કુટુંબના કદ, સંયુક્તતાના તેમજ આંતર સંબંધોની ઢબમાં પરિવર્તનની ભૂમિકા સર્જી આપતું આપણને જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વિભક્ત જે સંયુક્તતા હતી તે ઉદ્યોગીકરણના પરિણામે વિભક્તતામાં પરિણમતી આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે શહેરીકરણ. તો શહેરીકરણ છે તે ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરી વસવાટ કરવાનો જે એક કિમિયો છે તેને શહેરીકરણ તરીકે આપણે ઓળખાવી શકીએ. ગામડાનું શહેરી રૂપ ધારણ કરવાનું તથા શહેરના વિકાસનો નિર્દેશ કરે છે. શહેરીકરણની આ પ્રક્રિયા શહેરવાદની ઘટના વિકસાવે છે. શહેર અને શહેરીકરણ એ ભારત માટે તદ્દન નવી ઘટના નથી. બ્રિટિશ યુગમાં શરૂ થયેલા ઉદ્યોગીકરણે ભારતમાં ઔદ્યોગિક શહેરો વિકસાવ્યા તેમજ શહેરના વિકાસની પ્રક્રિયા છે તે ઝડપી બનાવી. એટલું જ નહીં પરંતુ શહેરો આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિના કેન્દ્રમાં બનતા જાય છે. ઉદ્યોગીકરણે ભારતીય અર્થવ્યવસ્થા પર જે વિઘાતક અસર પહોંચાડી તેનાથી ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બની અને ગામડામાંથી શહેર તરફનું સ્થળાંતર સામાન્ય ઘટના બનવા લાગ્યું. આ ઘટનાએ સંયુક્ત કુટુંબના કદમાં અને સંયુક્તતાના સ્વરૂપમાં પરિવર્તન લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ઔદ્યોગિક શહેરીકરણની લાક્ષણિકતાઓ જેવી કે વ્યવસાય અને રક્ત સંબંધો વચ્ચે વિભેદન, કુટુંબના સભ્યો વચ્ચે વ્યવસાયિક ભિન્નતા, આધુનિક શિક્ષણ, બિનસાંપ્રદાયિકતા, વ્યક્તિવાદી વલણ વગેરેને લીધે સંયુક્ત કુટુંબ પર વિવિધ અસરો થઈ છે. શહેરમાં કુટુંબના સભ્યો વિભિન્ન વ્યવસાયોમાં રોકાયેલા હોય છે અને તેથી તેમની આવકમાં પણ તફાવતો સર્જાય છે. તે જ રીતે જીવનશૈલીમાં પણ વિભિન્નતા ઉદ્ભવે છે અને આ ઘટના સંયુક્ત કુટુંબની રચના અને આંતર સંબંધો પર પણ અસર કરતી આપણને જોવા મળે છે. શહેરમાં મળતી શિક્ષણ અને વ્યવસાયિક તકો સ્ત્રી પુરુષને આત્મનિર્ભર બનાવી કુટુંબના વડાના આધિપત્યમાંથી મુક્તિ મેળવવામાં સમર્થ બનાવે છે. વ્યક્તિવાદી વલણ કુટુંબ કલ્યાણના આદર્શને ગૌણ બનાવે છે જે રૂઢિગત સત્તાના માળખામાં પરિવર્તન લાવે છે. શિક્ષિત યુવક યુવતીઓ વધુ સ્વતંત્ર અને સમાનતાનો આગ્રહ સેવવા લાગે છે. બાળકો અને યુવકો તેમના મા બાપના નિયંત્રણ અને નિરીક્ષણની બહાર ઘણો સમય વ્યતીત કરે છે. પરિણામે મા બાપનું તેના પરનું નિયંત્રણ છે, પ્રભુત્વ છે તે ઘટી જાય છે તેમ આપણે લોકો કહી શકીએ. ટૂંકમાં શહેરીકરણની પ્રક્રિયા કુટુંબનું કદ, સંયુક્તતાનું સ્વરૂપ તેમજ સભ્યો વચ્ચેના જે આંતર સંબંધો છે તે ઢબમાં પરિવર્તન લાવતું આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે સામાજિક સુધારણા. તો 19મી સદી દરમિયાન ભારતમાં પાશ્ચાત્ય વિચારસરણીનો પ્રવેશ થયો અને આ નવી વિચારસરણીમાં ઉદારમતવાદ કેન્દ્ર સ્થાને રહ્યો. નિયંત્રણોમાંથી વ્યક્તિની મુક્તિ એ આ વિચારસરણીનું હાદ છે. તે જ રીતના આપણે એમ કહી શકીએ
કે કૌટુંબિક ક્ષેત્રે પણ વ્યક્તિગત સ્વાતંત્ર્ય એ ઉદારમતવાદનું પાયાનું લક્ષણ બની રહ્યું છે. આવા પશ્ચિમી ઉદારમતવાદ પ્રત્યેના પ્રતિભાવ રૂપે ભારતમાં સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. રાજા રામમોહન રાયથી મહાત્મા ગાંધી સુધીના જે વિભિન્ન સુધારકો છે એણે સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સુધારણા માટેની સંગઠિત જે ચળવળો છે તે શરૂ કરી. તેની અસર કુટુંબ ઉપર પણ પહોંચી. બાળ લગ્ન નાબૂદ થયા, વિધવા પુનર્લગ્નને સામાજિક માન્યતા મળી, આંતરજ્ઞાતીય અને સ્વપસંદગીના લગ્ન માટે પ્રયાસો થવા લાગ્યા, શિક્ષણનો પ્રચાર થયો, સ્ત્રી શિક્ષણ માટેની પ્રવૃત્તિઓ વધી, સ્ત્રીને વ્યવસાયિક સ્વાતંત્ર્ય, સ્ત્રીના મિલકત અધિકાર માટેના પ્રયાસો વગેરેની કુટુંબના સભ્ય વચ્ચેના સંબંધો ઉપર ઘેરી અસરો પહોંચી. સ્ત્રી શિક્ષણના પ્રસારે સ્ત્રીને આત્મનિર્ભર બનાવવા માંડી. સાસુના નિયંત્રણમાંથી મુક્તિ મેળવવાની તથા પતિ સમોવડી બનવાની તક આપી. સ્વાતંત્ર્ય ચળવળમાં સ્ત્રીની ભૂમિકાએ સ્ત્રી વર્ગમાં નવી જાગૃતિ પેદા કરી અને આથી સ્ત્રીઓ પોતાના હકો પ્રત્યે સભાન બની. આ ઘટના આંતરપેઢીય અંતર પેદા કરે છે અને આ સમગ્ર ઘટનાએ કુટુંબની રચના, વડીલની સત્તા, સંયુક્ત મિલકત, આવક, કુટુંબમાં સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકા વગેરે પણ ઉપર અસરો ઉપજાવી છે તેમ આપણે લોકો કહી શકીએ અને તેના કારણે પણ કુટુંબ પરિવર્તનની પ્રક્રિયા વિકસી છે તેમ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદ આવે છે ભારતનું સંવિધાન. તો ભારતનું જે સંવિધાન છે એટલે કે ભારતના સંવિધાનમાં વ્યક્ત થતા જે પરિવર્તનના વિચાર છે તે સંવિધાનના આમુખમાં, મૂળભૂત અધિકારોમાં અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જોઈ શકાય છે. વ્યક્તિનું ગૌરવ, સ્વાતંત્ર્યતા, સમાનતા, સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યો આમુખમાં વ્યક્ત થયા છે. આ મૂલ્યો કુટુંબ ઉપર અસર કરે છે. મૂળભૂત અધિકારોમાં વ્યક્તિના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે જરૂરી પરિસ્થિતિનું નિર્માણ કરવા, પ્રત્યેક નાગરિકને 7 સ્વતંત્રતાના નામે ઓળખાતા અધિકારો આપવામાં આવ્યા છે. તેમાં બધા જ પ્રકારના ભેદભાવો નાબૂદ કરવામાં આવ્યા છે. આ અધિકારોએ કુટુંબ, લગ્ન અને સ્ત્રીના સ્થાનમાં પરિવર્તન લાવવામાં પણ મહત્વનો ભાગ છે તે ભજવ્યો છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સ્ત્રી પુરુષને સમાન રીતના જીવન નિર્વાહના સાધનો મળી રહે, સમાન કામ માટે સમાન વેતન મળે, શિક્ષણનો અધિકાર મળે તથા લોક કલ્યાણ માટે રાજ્ય પગલાં લે તે માટેની જોગવાઈઓ કરે છે. આ રીતે ભારતનું સંવિધાન પણ પરંપરાગત કુટુંબ વ્યવસ્થાનું આધુનિકતાના પાયા ઉપર રૂપાંતર કરવા માટેની જે મૂળભૂત પરિસ્થિતિ છે તેનું નિર્માણ કરે છે તેમ આપણે લોકો કહી શકીએ. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે ભારતના સંવિધાનમાં દરેક વ્યક્તિ સમાન છે અને દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે તે આપવામાં આવેલો છે અને આ વિચારસરણીથી આપણા કુટુંબો પણ દૂર રહ્યા નથી. ત્યારબાદ આવે છે સામાજિક કાયદા. તો સામાજિક કાયદા એટલે કે પરંપરાગત ભારતીય સમાજનું એકમ કુટુંબ હતું. તેના બદલે બ્રિટિશ શાસન વ્યવસ્થામાં વ્યક્તિને સમાજનું એકમ ગણ્યું. ભારતનું બંધારણ અને કાયદો પણ વ્યક્તિને સમાજનું એકમ ગણે છે અને વ્યક્તિને બંધારણીય તથા કાનૂની અધિકાર આપે છે. કુટુંબના સભ્યના અધિકાર કાનૂનથી પરિભાષિત થવા લાગ્યા. બ્રિટિશ અમલ દરમિયાન અને સ્વતંત્ર ભારતમાં સામાજિક પરિવર્તનના એક સાધન તરીકે કાનૂનીકરણનો માર્ગ અપનાવવામાં આવ્યો. કુટુંબ, લગ્ન, મિલકત, સ્ત્રી જીવનની સમસ્યાઓ વગેરે સંબંધિત કાયદાઓએ કુટુંબ પર ઘેરી અસર કરી. લગ્નના કાનૂનોએ વ્યક્તિને સ્વપસંદગી લગ્નની છૂટ આપી, વિધવાને પુનર્લગ્નનો અધિકાર આપ્યો, સંયુક્ત કુટુંબના સભ્યોને મિલકત અધિકાર આપ્યો, પિતાની મિલકતમાં પુત્રીને પણ મિલકત અધિકાર મળ્યો. પુત્રી, પત્ની અને માતા તરીકે સ્ત્રીને પુરુષ સમકક્ષ અધિકાર મળ્યા. પિતાની મિલકતમાં સંતાનોને સમાન મિલકત હક મળવાથી પુત્રો, ભાઈઓ કુટુંબમાંથી પોતાનો મિલકત હિસ્સો મેળવી અલગ નિવાસ કરવા સમર્થ બન્યા. લગ્ન અને મિલકતના કાનૂનોએ વ્યક્તિને સ્વાતંત્ર્ય ભોગવવાની અનુકૂળતા સર્જી આપી, જેને લીધે આંતરપેઢીય અંતર પેદા થવાની સાથે કુટુંબમાં વિભાજનની ભૂમિકા પેદા થઈ. તેમજ છૂટાછેડાના કાયદાએ દુઃખી દાંપત્ય જીવનનો અંત લાવવાની અનુકૂળતા પણ કરી આપી.
આ રીતના પણ આપણે જોઈ શકીએ કે કુટુંબમાં સામાજિક કાયદાઓ દ્વારા પણ પરિવર્તનો આવ્યા છે તેમ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદ છઠ્ઠું આવે છે આયોજિત વિકાસના કાર્યક્રમો. તો સ્વતંત્ર ભારતમાં આર્થિક અને સામાજિક સંસ્થાઓમાં પુનર્નિર્માણ માટે આયોજિત વિકાસના કાર્યક્રમો હાથ ધરાયા. ભૂમિ સુધારણા કાર્યક્રમ, ગ્રામીણ વિકાસ યોજના, સહકારી પ્રવૃત્તિ, પંચાયતી રાજ, કુટુંબ નિયોજન કાર્યક્રમ, આર્થિક સહાય, ધિરાણ યોજનાઓ, વીમા યોજનાઓ વગેરેએ કુટુંબ ઉપર વ્યાપક અસરો ઉપજાવી છે. ભૂમિ સુધારણા કાનૂનોએ ખેતીની જમીનના વિભાજન અને તે દ્વારા કુટુંબ વિભાજનને શક્ય બનાવ્યું. ગ્રામીણ વિકાસ યોજનાઓએ ગ્રામીણ વંચિત કુટુંબોને સહાય આપવા ઉપર ભાર મૂક્યો, સ્થળાંતરને વેગ આપ્યો. સહકારી પ્રવૃત્તિઓએ સ્ત્રીઓને વિકાસની નવી તકો પૂરી પાડી. ડેરી ઉદ્યોગમાં સ્ત્રીઓની નવી ભૂમિકા વિકસી. પંચાયતી રાજે સ્ત્રીઓને રાજકારણમાં સક્રિય બનાવી અને સહભાગી બનાવી. કુટુંબ નિયોજન કાર્યક્રમોએ નાના કુટુંબના ધોરણોનો પ્રસાર કર્યો, જે કુટુંબના કદ ઉપર અસર ઉપજાવી બાળકોનું મહત્ત્વ વધારે છે. આર્થિક સહાય અને ધિરાણ યોજનાઓ તથા વીમા યોજનાઓએ સંયુક્ત કુટુંબની ભાવના અને એકતા ઉપર અસર ઉપજાવી છે. ભૂમિ સુધારણા કાનૂનોએ ખેતીની જમીનના વિભાજન અને તે દ્વારા કુટુંબ વિભાજનને શક્ય બનાવ્યું. ગ્રામીણ વિકાસ યોજનાઓએ ગ્રામીણ વંચિત કુટુંબોને સહાય આપવા ઉપર ભાર મૂક્યો, સ્થળાંતરને વેગ આપ્યો. સહકારી પ્રવૃત્તિએ સ્ત્રીઓને વિકાસની નવી તકો પૂરી પાડી. ડેરી ઉદ્યોગમાં સ્ત્રીઓની નવી ભૂમિકા વિકસી. પંચાયતી રાજે સ્ત્રીઓને રાજકારણમાં સક્રિય બનાવી અને સહભાગી પણ બનાવી. કુટુંબ નિયોજન કાર્યક્રમોએ નાના કુટુંબના ધોરણોનો પ્રસાર કર્યો, જે કુટુંબના કદ ઉપર શું કરે છે તો કે અસર ઉપજાવે છે. રાજ્ય કે સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી વ્યક્તિને મદદ ન મળતી, આથી વ્યક્તિએ મુશ્કેલીના સમયમાં સંયુક્ત કુટુંબના સભ્યો પર અનિવાર્યપણે આધાર રાખવો પડતો. પણ તેના બદલે હવે જે આપણું જે રાજ્યો છે તેના તરફથી પણ વ્યક્તિને મદદ મળવા લાગી. સંયુક્ત કુટુંબ ઉપર અનિવાર્ય અને સંપૂર્ણપણે આધાર રાખવો પડતો આર્થિક વિકાસ માટે થઈને. પરંતુ અત્યારે ખેતી કે વ્યવસાય માટે વ્યક્તિને રાજ્ય કે બેંક તરફથી લોન, સબસિડી મળવા લાગી છે. તેથી તેને પોતાના સંયુક્ત કુટુંબ ઉપર અવલંબિત રહેવું પડતું નથી. આ બધી સગવડોએ કુટુંબના કદ, બંધારણ, રચના અને કાર્ય, કુટુંબ ભાવના અને એકતા ઉપર વિઘાતક અસર કરી છે તેમ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદ આવે છે શિક્ષણ. તો શિક્ષણ કુટુંબમાં પરિવર્તન નિપજાવતું મહત્વનું પરિબળ છે. બ્રિટિશ અમલ દરમિયાન શિક્ષણ સર્વ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનો પાયો નખાણો. સ્ત્રી શિક્ષણ પણ શરૂ થયું. સ્વતંત્ર ભારતમાં શિક્ષણનો વ્યાપ વિસ્તાર વધવા લાગ્યો. આથી દેશમાં 1951માં શિક્ષણનું પ્રમાણ લગભગ 18% જેટલું હતું, જે વધીને 2011માં 74%થી વધુ થયું. જોકે સ્ત્રી પુરુષ કરતાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઓછું છે, પરંતુ અગત્યની ઘટના એ છે કે શિક્ષણનું અને સ્ત્રી શિક્ષણનું મહત્વ વધતું જાય છે. શિક્ષણથી શિક્ષિત ભારતીયો માટે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતાના મૂલ્યોનું સિંચન થયું. કુટુંબના બંધનોમાંથી મુક્ત થવાની ઈચ્છા જાગૃત થઈ. વડીલોની સત્તાને પડકારવાની અને વડીલશાહીમાંથી મુક્ત થવાની ભાવના જાગી. બે પેઢીઓ વચ્ચેનું અંતર વધવા લાગ્યું. કુટુંબવાદના સ્થાને વ્યક્તિવાદ વિકસવા લાગ્યો. વ્યક્તિવાદના વિકાસથી વ્યક્તિ સ્વહિતને પ્રાધાન્ય આપવા લાગી. પોતે જે કમાય તે પોતાનું ગણવા લાગી. લગ્ન, મિલકત, વ્યવસાય અંગેની જે કૌટુંબિક બાબતો છે તેમાં પોતાના વિચારોને પ્રાધાન્ય મળે, પોતાની પસંદગીને સ્થાન મળે તેવી લાગણી વ્યક્ત થવા લાગી. શિક્ષિત સ્ત્રીઓમાં લગ્ન, કુટુંબ, બાળુછેર અંગેના વિચારોમાં પરિવર્તન આવ્યું. કુટુંબમાં વ્યક્તિગત હિતો સંઘર્ષમાં આવવા લાગ્યા. પિતા પુત્ર, ભાઈ ભાઈ, સાસુ વહુ, નણંદ ભોજાઈ વચ્ચે હિતોના સંઘર્ષની પરિસ્થિતિનું નિર્માણ થવા લાગ્યું. અને બીજી બાજુ આપણે કહીએ તો કેટલા શિક્ષિત મા બાપ તેમના સંતાનોની પસંદગીઓને લક્ષમાં લેવાનું વલણ વિકસાવવા લાગ્યા. આમ શિક્ષણની કુટુંબના કદ, બંધારણ, સંબંધો વગેરે ઉપર અસર પડી છે તેમ આપણે લોકો કહી શકીએ. અને છેલ્લો મુદ્દો આવે છે તે છે વાહન વ્યવહાર અને સંચાર સાધનો.
તો વાહન વ્યવહાર અને સંચાર વ્યવહારના જે વિભિન્ન સાધનો છે તેના કુટુંબ જીવન ઉપર વ્યાપક અસર ઉપજાવી છે. કાચા પાકા રસ્તાનો વિકાસ અને રેલવે દેશવ્યાપી બન્યા છે. બસ વ્યવહાર પણ દેશવ્યાપી બન્યો છે. હવાઈ સેવાઓ વધી છે. વાહન વ્યવહારના વિકાસે ભૌગોલિક અંતર છે તે ઘટાડ્યું છે. તેનાથી સ્થળાંતર શક્ય બનતા વિભક્ત વસવાટો વધવા લાગ્યા છે. બીજી બાજુ વાહન વ્યવહારથી મૂળ કુટુંબ સાથેનો પ્રસંગોપાત સંપર્ક ચાલુ રાખવાનું શક્ય બનવાથી પારસ્પરિક ફરજો બજાવી શકાય છે અને સંયુક્તતાનું સાતત્ય જળવાઈ રહે છે. વાહન વ્યવહારના લીધે પારિવારિક પ્રવાસો સુગમ બન્યા છે. આવા પ્રવાસો કુટુંબની સંસ્કૃતિમાં અર્થાત ધોરણો અને મૂલ્યોમાં તથા વિચારોમાં પરિવર્તન લાવે છે. સંચાર સાધનો તરીકે તાર, ટપાલ સેવા, પ્રેસ અર્થાત વર્તમાનપત્રો, સામયિકો વગેરે તથા ચલચિત્રો, આકાશવાણી, દૂરદર્શન વગેરે કુટુંબ ઉપર વ્યાપક અને ઘેરી અસરો ઉપજાવે છે. પત્ર વ્યવહારથી કુટુંબીજનો પારસ્પરિક લાગણીઓ વ્યક્ત કરી શકે છે. તે ભૌગોલિક અંતરને ઘટાડે છે. જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં વસતા કુટુંબીજન સાથે સંપર્ક જાળવી શકાય અને જરૂર પડીએ બોલાવી શકાય. દેશમાં જેમ તાર ટપાલનું વિશાળ નેટવર્ક વિકસ્યું છે તેમ ટેલિફોનનું વિશાળ તંત્ર વિકસ્યું છે. ટેલિફોન ઝડપથી સંપર્ક શક્ય બનાવે છે અને કુટુંબીજનો સાથેના સાધનો જાળવી રાખવામાં સહાયરૂપ બને છે. ઇન્ટરનેટને લીધે વિદેશોમાં વસતા કુટુંબીજનો સાથે સંબંધ જાળવી રાખવાનું શક્ય અને ઝડપી બન્યું છે. દૂરદર્શન, વર્તમાનપત્રો, સામયિકો, ચલચિત્રો માહિતી અને મનોરંજન પૂરું પાડવાની સાથે કુટુંબના સભ્યોમાં રસ, રુચિ અને પસંદગીઓ ઉપર અસર કરે છે. તે બે પેઢીઓ વચ્ચેનું અંતર વધારવામાં ભાગ ભજવે છે. દૂરદર્શન આધુનિક મૂલ્યોનું સંસ્કૃતિકરણ કરે છે. કેટલીક શ્રેણીઓ પરંપરાગત સ્વરૂપના કુટુંબને આધુનિકતાનો ઓપ આપવામાં ફાળો આપે છે. જૂની પેઢીને નવી પેઢી સાથે અનુકૂલન સાધવાની દ્રષ્ટિ આપે છે અને નવી પેઢી જૂની પેઢીના પ્રદાનને લક્ષમાં લેવાની જે દ્રષ્ટિ છે તે પણ કેળવે છે. આ દ્રષ્ટિથી જોતા દૂરદર્શનની કુટુંબ જીવન સાથે સંબંધ ધરાવતી કેટલીક શ્રેણીઓ કુટુંબ જીવનની પરંપરાના સાતત્ય અને અનુકૂલનકારી પરિવર્તનો નિપજાવવામાં ફાળો આપી શકે છે. તો બીજી બાજુ કેટલીક શ્રેણીઓ અને વિજ્ઞાપનો નૈતિક ધોરણો અને વ્યક્તિગત જીવન ઉપર વિપરીત અસર કરે છે, જે પેઢીય અંતરને ઝડપી બનાવે છે અને ક્યારેક કૌટુંબિક સંઘર્ષ હિંસામાં પરિણમે છે. ચલચિત્રો, દૂરદર્શન જેવા સંચાર સાધનોની અસર હેઠળ નવી પેઢીના જીવનસાથીની પસંદગી અંગેના ખ્યાલો બદલાવા લાગે છે અને કાલ્પનિક જગતમાં રાજતા કરી મૂકે છે. વાહન વ્યવહારના સાધનો અને વિભિન્ન સંચાર સાધનો લગ્ન સંસ્થા સામે પણ પડકારો ઊભા કરવામાં પણ ભાગ ભજવતા આપણને જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે આ જે કોઈ પરિવર્તન લાવતા પરિબળો છે, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સામાજિક સુધારણા, ભારતનું સંવિધાન, સામાજિક કાયદા, આયોજિત વિકાસના કાર્યક્રમો, શિક્ષણ, વાહન વ્યવહાર અને સંચાર સાધનો, આ બધાએ કુટુંબના વ્યક્તિના માનસ ઉપર પોતાની જે ઊંડી અસર છે તે ઉપજાવી છે અને પરિણામે તે લોકોના જે કોઈ વિચારો છે તે વિચારોમાં પરિવર્તન આવવાના પરિણામે કુટુંબમાં પરિવર્તન નિપજાવતા વિભિન્ન પરિબળોએ કુટુંબ ઉપર પોતાની અસર કરી છે અને આ બધા પરિબળો વચ્ચેની આંતરક્રિયા અને તેની સંચિત અસર રૂપે કુટુંબમાં પરિવર્તનો છે તે આવવા લાગ્યા છે તેમ આપણે લોકો કહી શકીએ. તો અહીંયા આપણો જે યુનિટ 4 હતું કુટુંબ સંસ્થા તે પૂરું થાય છે અને આ તમારો છેલ્લો મુદ્દો હતો, આધુનિક સમયમાં કુટુંબમાં પરિવર્તન લાવતા પરિબળો. તો કુલ ટોટલ 8 પરિબળો છે જેની તમારે માહિતી પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો આપવાની રહેશે. આમ અહીંયા કુટુંબ સંસ્થા પૂરું થાય છે. એમાં આપણે કર્યા મુદ્દાઓ એ એકવાર તમને કહી દઉં. કુટુંબનો અર્થ, તેના લક્ષણ, કુટુંબના પ્રકાર 2, સંયુક્ત અને વિભક્ત. સંયુક્ત કુટુંબનો અર્થ, તેના લક્ષણ, વિભક્ત કુટુંબનો અર્થ, તેના લક્ષણ,
કુટુંબનું સ્વરૂપ. 2. પિતૃસત્તાક અને માતૃસત્તાક. પિતૃસત્તાકનો અર્થ, તેના લક્ષણ અને નાબૃદી. કુટુંબ એટલે કે ઇલોમ વિશેની સમજૂતી આપણે લોકોએ મેળવી. અને છેલ્લે આપણે જોયું માતૃસત્તાક કુટુંબ, તેમાં નાયર, ખાસી અને ગારો એનો અર્થ અને તેની ખાસિયતો વિશેની ચર્ચા, સમજૂતી આપણે લોકોએ આ યુનિટમાં કરી. અને છેલ્લો મુદ્દો આપણે જોયો આધુનિક સમયમાં કુટુંબમાં પરિવર્તન લાવતા પરિબળો. તો આટલા મુદ્દાઓ સાથે તમારું યુનિટ 4 છે તે અહીંયા પૂરું થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે લોકો પુનરાવર્તન સાથે મળીશું અને હું તમને લોકોને તમારા પરીક્ષામાં ઉપયોગી એવા થોડાક પ્રશ્ન અને પેપર સ્ટાઇલ વિશેની સમજૂતી હવે પછીના વિડીયોમાં આપીશ. તો હવે પછીના વિડીયોમાં મળીશું.